નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10ની અંદર અર્થ વિસ્તારનો અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, અર્થ વિસ્તાર બોર્ડ પરીક્ષામાં 4 ગુણનો પૂછાય છે અને આ અર્થ વિસ્તાર કેવી રીતે લખવો, તો અર્થ વિસ્તાર 4 માર્ક્સનો છે, તો 4 પૂરેપૂરા વધારે માર્ક્સ મેળવવા માટે સૌથી પહેલાં આપણે કેવી રીતે લખવું શીખવું જોઈએ। તો અર્થ વિસ્તાર 3 વિભાગની અંદર 3 ફકરાની અંદર લખવો જોઈએ। પહેલા ફકરાની અંદર એનું રહસ્ય શું છે એ લખવું જોઈએ, બીજા ફકરાની અંદર વિધાનનું સ્પષ્ટીકરણ કરવું જોઈએ અને ત્રીજા ફકરાની અંદર વિધાનનું તાત્પર્ય એટલે કે એનો ઉદ્દેશ, એનો હેતુ શું છે એનો એ વિધાનનું તાત્પર્ય લખવું। એટલે વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં એનું મર્મ, રહસ્ય, બીજામાં વિધાનનું સ્પષ્ટીકરણ કરવું અને છેલ્લે ફકરામાં વિધાનનું તાત્પર્ય લખવું। અર્થ વિસ્તારમાં બધા ફકરા એકબીજા સાથે જોડાયેલ હોવા જોઈએ, ફકરામાં આવેલા વાક્યો પરસ્પર સુસંકલિત હોવા જોઈએ, વિચાર સ્પષ્ટ અને તર્કબદ્ધ હોવો જોઈએ, એક જ વસ્તુ ફરી ફરીને કે ફેરવીને ન કહેવી જોઈએ। અર્થ વિસ્તારની ભાષા એકદમ શુદ્ધ હોવી જોઈએ, વાક્યો ટૂંકા અને સ્પષ્ટ હોવા જોઈએ, સરળ અને સાહિત્યિક શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ, યોગ્ય સ્થળે રૂઢિપ્રયોગ પણ વાપરવા જોઈએ, વિરામ ચિહ્નો અને જોડણી પ્રત્યે આપણે પૂરતું ધ્યાન આપવું જોઈએ। અર્થ વિસ્તાર કર્યા પછી તેને એકવાર ધ્યાનપૂર્વક વાંચવો જોઈએ। બોર્ડ એક્ઝામમાં 2 અર્થ વિસ્તાર પૂછાય છે, એમાંથી આપણને જે વધારે સારો લાગતો હોય એ લખવાનું પસંદ કરવાનું અને એના વિશે પહેલાં થોડું વિચારી લેવાનું કે પછી જ લખવાની શરૂઆત કરવાની, કોઈ વિચાર રહી ના જાય। કડવા હોય લીમડા પણ શીતળ તેની છાય, કડવા હોય લીમડા પણ શીતળ તેની છાય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય। આ પંક્તિની અંદર કવિ કહે છે કે લીમડો સ્વાદમાં કડવો હોય છે, પરંતુ તેનો છાંયડો તો શીતળ હોય છે। ઉનાળામાં વટેમાર્ગો લીમડાની છાયામાં અદ્ભુત શીતળતાનો અનુભવ કરે છે। કેવી જ રીતે આપણા ભાઈ બાંડુ આપણી સાથે અબોલા રાખે તો પણ આપણે સંકટમાં હોઈએ ત્યારે તેઓ આપણને મદદ કરવા માટે અચૂક દોડી આવે છે, કારણ કે તેઓ આખરે તો આપણા જ છે। બીજા લોકો આપણો તમાશો જોઈને રાજી થાય છે, જ્યારે ભાઈને આપણું દુઃખ જોઈને દુઃખ થાય છે, તેથી તે સાચી લાગણીથી પ્રેરાઈને મદદે દોડી આવે છે। શું કહે છે કે લીમડો સ્વાદમાં કડવો હોય છે, કડવા હોય લીમડા પણ શીતળ તેની છાય। લીમડો કડવો હોય છે પણ એનો છાંયડો કેટલો ઠંડકવાળો હોય છે। ઉનાળામાં વટેમાર્ગો લીમડાની છાયામાં અદ્ભુત શીતળતાનો અનુભવ કરે છે। બાંધવ હોય અબોલડા, ભાઈ એક વખત ના બોલતો હોય ને તોય એ આપણું લોહી છે, ગમે ત્યારે એને આપણા ઉપર દયા આવે તોય પોતાની બાઈ, એ પોતાનો કહેવાય। આપણા ભાઈ બાંડુ આપણી સાથે અબોલા રાખે, ન બોલે તો પણ એ આપણને સંકટમાં હોઈએ ત્યારે મદદ કરે છે। બીમાર થઈએ તો હોસ્પિટલમાં જોડે આવે, સમાચાર લેવા આવે, દવાખાને લઈ જાય, પણ બીજાઓ તો આપણો તમાશો જ જોયા કરે, રાજી થાય, જ્યારે ભાઈ આપણું દુઃખ જોઈને એ જીવ વાળે છે। તેથી જ સાચી લાગણીથી પ્રેરાઈને મદદે દોડી આવે છે। બીજું, આપણા મા બાપ, વડીલો અને ગુરુજનો આપણને ઠપકો આપે ત્યારે આપણને માઠું ન લગાડવું જોઈએ। આપણા વડીલ હોય, ભાઈ હોય, ગુરુજી હોય, માતા પિતા હોય, જો આપણને ઠપકો આપે તો આપણે ખોટું ન લગાડવું જોઈએ, કારણ કે તેઓને આપણા પ્રત્યે જેવી લાગણી હોય છે, આપણા પ્રત્યે એમને લાગણી હોય તો જ કે માં છે એ માં 2 લાફા મારે પણ કેમ સુધારવા માટે, ગુરુજી છે એ 2 લાફા મારે પણ કેમ સુધારવા માટે, તો કે છે ઠપકો આપે ગુરુ હોય, માતા પિતા હોય, તો એ ઘરની વ્યક્તિ ઠપકા આપે ત્યારે આપણે ખોટું ન લગાડવું જોઈએ। અન્ય વ્યક્તિઓને આવી કંઈ પડી હોતી નથી, એટલે જેને આપણી કંઈ પડી હોય એ જ આપણને ઠપકો આપીને સુધારવા માગતા હોય। તેમના કડવા વેણમાં આપણું હિત જ સમાયેલું હોય છે, કડવું બોલે પણ આપણું ભલું કરવા માટે। એમના કડવા વેણ હોય તો એમાં આપણું ભલું જ હોય છે। એટલે કહેવત પણ છે કે કડવી દવા માં જ પાય, કડવા કારેલાના ગુણ ન હોય, કડવા વચન ન હોય કડવા હોજી, કડવા કારેલાના ગુણ ન હોય કડવા હોજી। આવ નહીં આદર નહીં, નહીં નયનમાં નેહ, તે ઘેર કદી ન જઈએ કંચન વર્ષે મેં। આવ નહીં આદર નહીં, નહીં નયનમાં નેહ, તે ઘેર કદી ન જઈએ કંચન વર્ષે મેં। આ પંક્તિમાં કવિ આપણને કહે છે કે જેઓ આપણને આવકાર આપે નહીં, આદર આપે નહીં અને જેમની આંખમાં આપણા માટે પ્રેમ ન હોય, તેમને ઘેર સોનાનો વરસાદ વરસતો હોય તો પણ આપણે ન જવું જોઈએ।
શું કહે છે? આપણને આવકાર ન આપે, આદર ન આપે, તેમની આંખોમાં આપણા પ્રત્યે કંઈ પ્રેમ ન હોય, એમના ઘેર હોનાનો વરસાદ વરસતો હોય, સોનાનો વરસાદ વરસતો હોય તો પણ આપણે ન જવું જોઈએ. આપણી કદર થાય ને તો જ જવાનું. દરેક મનુષ્યને પોતાનું સ્વમાન વહાલું હોવું જોઈએ. કોઈ શ્રીમંત વ્યક્તિને ઘેર જવામાં આપણું સ્વમાન જળવાતું ન હોય તો આપણે તેને ઘેર ન જવું જોઈએ. પ્રેમ વગરના પકવાન કરતાં સ્નેહના સૂકા રોટલામાં વધારે મીઠાશ રહેલી છે. શું કહે છે? કે પ્રેમ વગરના પકવાન કરતાં સ્નેહના સૂકા રોટલામાં વધારે મીઠાશ રહેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનના મહેલના મેવા મીઠાઈ આરોગવાનું ટાળીને વિદુરને ઘેર જઈને ત્યાં ભાજી ખાવાનું પસંદ કર્યું હતું. આપણું સ્વમાન સાચવવા માટે આપણે જે કંઈ નુકસાન વેઠવું પડે તે વેઠવું જોઈએ. આપણું માન સન્માન જાળવવા માટે આપણે જે નુકસાન વેઠવું પડે વેઠવું જોઈએ, પણ સ્વમાનને ભોગે મળનારા મોટામાં મોટા માણસોના આતિથ્યને સ્વીકારવું જોઈએ નહીં. આપણે આપણું સ્વમાન જાળવીએ તેમજ અન્યોના સ્વમાન પ્રત્યે પણ સભાન રહીએ. આપણું સ્વમાન જાળવીએ અને બીજાને સ્વમાન આપતા શીખીએ, બીજાને માન સન્માન આપતા શીખીએ. આપણે માન સન્માનથી રહીએ અને બીજાને માન સન્માન આપતા શીખીએ. આપણે એક સુવિચાર જોઈએ બીજો. સોબત કરતા શ્વાનની બે બાજુનું દુઃખ, ખીજ્યું કરડે પીંડીએ ત્રીજું ચાટે મુખ. આ સુવિચારની અંદર કવિ આપણને કહે છે કે હલકા માણસોનો સંગ ન કરવાની આપણને શિખામણ આપે છે. હલકા માણસોનો સંગ ન કરવાની શિખામણ આપે છે કે કૂતરાનો સંગ કરવાથી આપણને બે પ્રકારનું દુઃખ ભોગવવું પડે છે. જો તે ખીજાય તો આપણા પગે બચકું ભરે છે, અને જો આપણા પર ખુશ થાય તો તે મોં ચાટે છે. એ પ્રમાણે હલકા માણસોનો સંગ પણ નુકસાનકારક જ નીવડે છે. તે રાજી હોય ત્યારે આપણી ખોટી ખુશામત કરી આપણો ગેરલાભ ઉઠાવે છે, પણ જો કોઈ કારણસર તેમની સાથેના આપણા સંબંધ તૂટી જાય તો તેઓ આપણા પર ગુસ્સે થઈ બદલાની ભાવના રાખીને આપણને નુકસાન પહોંચાડે છે. તેઓ આપણી ખાનગી વાતો જાહેર કરી દે છે. ખાનગી વાતોને જાહેર કરતા પણ વિચાર નથી કરતા. એટલે જ કહેવાય છે કે મૂર્ખ મિત્ર કરતા ડાયો દુશ્મન સારો. નાદાન કી દોસ્તી મેં જાન કા ખતરા. આપણે ખરાબ સ્વભાવવાળા માણસનો સંગ ક્યારેય ન કરવો જોઈએ, નહીંતર ગમે ત્યારે નુકસાન નુકસાન ને નુકસાન. એટલે કૂતરા જેવા મિત્રોની દોસ્તી ન કરવી જોઈએ કે મુખ ચાટે તોય મુશ્કેલી, કરડે તોય મુશ્કેલી. એટલે વિચાર કરવો જોઈએ કે મિત્ર પણ કેવો પસંદ કરવો. બીજો એક સુવિચાર છે. ઝેરનું અમૃત બનાવી દઉં પરંતુ મુझ કને પ્રીત મીરાની નથી, નરસિંહનું કીર્તન નથી. ઝેરનું અમૃત બનાવી દઉં પરંતુ મુझ કને પ્રીત મીરાની નથી, નરસિંહનું કીર્તન નથી. આ પંક્તિની અંદર કવિ એવું કહે છે કે પ્રસ્તુત પંક્તિની અંદર કવિ કહે છે કે મીરાની પ્રીત અને નરસિંહના કીર્તનમાં રહેલી પ્રેમ લક્ષણા ભક્તિનો મહિમા એની વાત કરે છે કે પોતાની પાસે એવી ભક્તિ નથી, એનો એ સ્વીકાર કર્યો છે. હવે કહે છે કે આપણે પણ ઝેરનું અમૃત બનાવી શકીએ, પરંતુ તેને માટે આપણી પાસે મીરા જેવી અનન્ય પ્રીતિ અને નરસિંહના જેવી અસાધારણ ભક્તિ હોવી જોઈએ. સામાન્ય ભક્તિ તો બધા કરે, પણ અસાધારણ ભક્તિ હોવી જોઈએ. મીરા ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમમાં દીવાની હતી. તેની પ્રેમ ભક્તિથી વશ થઈને ગિરધર ગોપાલે મીરાને આપવામાં આવેલા ઝેરને અમૃત બનાવી દીધું હતું. નરસિંહ મહેતાના કીર્તનમાં પણ એવી જ અસાધારણ પ્રેમ લક્ષણા ભક્તિ હતી. તેમણે કીર્તન દ્વારા ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરી હતી, તેથી તેમના અનેક કામોમાં કૃષ્ણે તેમને મદદ કરી હતી. ભગવાન ભક્ત વત્સલ્ય છે. ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન હાજરા હાજર રહે છે. આમ પ્રભુને પામવા માટે પ્રેમ ભક્તિના માર્ગને કવિને શ્રેષ્ઠ જણાયો છે. એટલે તો કીધું ઝેરનું અમૃત બનાવી દઉં પરંતુ મુझ કને પ્રીત મીરાની નથી. કવિ કહે છે મને ઝેરનું અમૃત બનાવવાની ઈચ્છા છે, કરી દઉં, પણ મારી પાસે શું નથી? મીરા જેવી પ્રીત નથી અને નરસિંહ જેવું કીર્તન નથી. એટલે જ પોતાની પાસે એવી ભક્તિ નથી અને મીરા જેવો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ નથી. એટલે આપણે ઝેરનું અમૃત ન બનાવી શકીએ.
પરંતુ તેના માટે આપણી પાસે મીરા જેવી અનન્ય પ્રીતિ અને નરસિંહ જેવી અસાધારણ ભક્તિ હોય તો આપણે પણ એવું કરી શકીએ. એટલે મીરા શ્રી કૃષ્ણના પ્રેમમાં દીવાની હતી. તેને પ્રેમ ભક્તિથી વશ થઈને ગિરધર ગોપાલે મીરાને આપવામાં આવેલા ઝેરને અમૃત બનાવી દીધું હતું. નરસિંહ મહેતાના કીર્તનમાં પણ એવી જ અસાધારણ પ્રેમ લક્ષણા ભક્તિ હતી. તેમને કીર્તન દ્વારા ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરી હતી. તેથી જ તેમના અનેક કામોમાં કૃષ્ણે તેમની મદદ કરી હતી. ભગવાન ભક્ત વત્સલ્ય છે. ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન તેને હાજરા હાજર રહે છે. આમ પ્રભુને પામવા માટે પ્રેમ ભક્તિનો માર્ગ કવિએ શ્રેષ્ઠ જણાવ્યો છે.